સુરતના ભેસાણ સ્થિત નવી ફ્લોરિંગ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. ટ્રાફિક પ્રભાવિત થતા તંત્ર સામે સવાલો ઉઠ્યા. સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ ભેસાણ નજીક આવેલા નવીન ફ્લોરિંગ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા સમયમાં રોડ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો. અનેક વાહનો પાણીમાંથી પસાર થતા મુશ્કેલીમાં મુકાયા હતા. રાહદારીઓને પણ પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થવામાં ભારે તકલીફ પડી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં દર વર્ષે વરસાદ દરમિયાન આવી સ્થિતિ સર્જાય છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે રોડ પર લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહે છે, જેના કારણે ટ્રાફિકની ગતિ પર પણ અસર જોવા મળી હતી. કેટલાક સ્થળોએ વાહનોની કતારો પણ લાગી ગઈ હતી. સ્થાનિકોએ તંત્ર સામે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. વાહન ચાલકોને સાવચેતી રાખીને વાહન ચલાવવા અને શક્ય હોય તો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.